વલસાડમાં હેડ કોન્સ્ટેબલમાંથી 30 પોલીસ જવાનોને એએસઆઈ તરીકે, 34 જવાનોને પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવતા પોલીસ બેડામાં ખુશીની લહેર। તારીખ 4 સપ્ટેમ્બર બુધવારના રોજ 3 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 105 પોલીસ જવાનો માટે વલસાડ એસપીએ આપી શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ગિફ્ટ, જેમાં વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 34 પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે। આ સાથે જિલ્લા પોલીસ વિભાગમાં અલગ અલગ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 30 હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકે બઢતી આપવાની જાહેરાત કરી છે, જેને લઈને પોલીસ જવાનોમાં શ્રાવણ માસના અંતિમ દિવસે ગિફ્ટ હતી। જ્યારે પોલીસ વિભાગમાં 10 વર્ષ અને 12 વર્ષથી વિભાગમાં ફરજ બજાવતા 23 પોલીસ જવાનોને પ્રથમ વખતનો મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ અને 20 વર્ષ અને 24 વર્ષથી પોલીસ વિભાગમાં નિષ્ઠા સાથે ફરજ બજાવતા 18 કર્મચારીઓને મળવાપાત્ર દ્વિતીય પગાર વધારાની મંજૂરી આપતા પોલીસ કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ શ્રાવણ માસના અંતિમ દિવસે જાહેરાત કરતા પોલીસ જવાનો ઉપર શંકર ભગવાનના આશીર્વાદ મળ્યા હોય તેવી ખુશી વ્યક્ત કરી હતી।